હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ વૈષ્ણવજન શ્રોતાગણ. આપણે શ્રી જગન્નાથજીના પ્રાકટ્યના વિષયમાં શ્રવણ કરી રહ્યા હતા કે ઇન્દ્રધુમ્ન નામના રાજા, જેના મનમાં ભગવાનના દર્શન કરવાની એક જિજ્ઞાસા ઉત્પન્ન થઈ અને જેના ફળ સ્વરૂપ એમણે પોતાના મંત્રી, એના પુત્ર વિદ્યાપતિ, એને ભગવાન નીલમાધવની શોધ કરવા માટે મોકલ્યા. અને ભગવાનની શોધ કરતા સમયે આ વિદ્યાપતિને વિશ્વવસુ સાથે મુલાકાત થઈ અને વિશ્વવસુના માધ્યમથી એમને ભગવાન નીલમાધવનો પત્તો મળ્યો. ખૂબ પ્રયાસ પછી જ્યારે ભગવાન નીલમાધવનું એડ્રેસ ખબર પડી તો એણે રાજા ઇન્દ્રધુમ્નને ત્યાં બોલાવ્યા અને કીધું કે નીલમાધવનું મેં સંશોધન કર્યું છે, કયા સ્થાનમાં છે, તો તમે આવો, પરિવાર સહિત દર્શન કરો. પણ ઘટના એ બની કે જ્યારે ઇન્દ્રધુમ્ન મહારાજ ત્યાં પહોંચ્યા તો ભગવાન અદૃશ્ય થઈ ચૂક્યા છે. અને એ સમયે એમને આકાશવાણી દ્વારા ભગવાનનો આદેશ પ્રાપ્ત થયો કે તમે નીલાચલ ક્ષેત્રની અંદર સમુદ્ર તટે એક સુંદર મંદિરનું નિર્માણ કરો અને જે મંદિરમાં હું બીજા સ્વરૂપમાં પ્રગટ થઈશ. કારણ કે આપણે એ સાંભળ્યું કે બ્રહ્માજીના પ્રથમ પરાર્ધની અંદર, એટલે કે બ્રહ્માજીના પહેલા 50 વર્ષમાં ભગવાન નીલમાધવ રૂપમાં પ્રગટ હોય છે અને દ્વિતીય પરાર્ધ જ્યારે પ્રારંભ થાય ત્યારે ભગવાન જગન્નાથજીના રૂપમાં પ્રગટ હોય છે. તો અલગ અલગ પુરાણોની અંદર કલ્પભેદ અનુસાર અલગ અલગ કથાઓ છે. મૂળ સ્ટોરી તો એક જ છે, પણ ક્યાંક ક્યાંક લીલાઓમાં થોડું અંતર છે. સ્કંદ પુરાણમાં પણ છે, પદ્મ પુરાણમાં છે, બ્રહ્મવૈવર્ત પુરાણમાં છે, અલગ અલગ ઘણા બધા શાસ્ત્રોમાં કથાઓ છે. પણ મૂળ વાત એ છે કે જગન્નાથજીના પ્રાકટ્યમાં સૌથી મોટું કારણ યદિ કોઈ હોય તો ઇન્દ્રધુમ્ન મહારાજ છે. અને એમની શુદ્ધ ભક્તિથી પ્રેરાઈ અને ભગવાને એને દ્વિતીય આદેશ આપ્યો કે તમારે અહીંયા રહેવાની જરૂર નથી. આ વિશ્વવસુ ઇત્યાદિને જે તમે બંદી બનાવ્યા છે, આ લોકોને છોડી દો અને હું નીલાચલ ક્ષેત્રમાં બંકિમ મુહાના જે સ્થાન છે, ચક્રતીર્થ, ત્યાં દારૂ બ્રહ્મના રૂપમાં પ્રગટ થઈશ. દારૂ બ્રહ્મ એટલે લાકડાના રૂપમાં. એક સમુદ્રમાં તરતું તરતું લાકડું આવશે લાલ રંગનું, અને એમાંથી મારા સુંદર વિગ્રહનું નિર્માણ થશે અને એક અલગ સ્વરૂપની અંદર હું પ્રગટ થવાનો છું. આવો આદેશ જ્યારે ભગવાને આપ્યો તો આ ઇન્દ્રધુમ્ન રાજા જે છે એમણે સુંદર મંદિરનું નિર્માણ કર્યું. અને મંદિર નિર્માણ કર્યા બાદ ઓપનિંગ કરવા માટે બ્રહ્માજીને ઇન્વિટેશન આપવા માટે ગયા. હવે ત્યાં થોડુંક મોડું થઈ ગયું, એમાં અહીંયા હજારો વર્ષો વયા ગયા. તો જ્યારે એ રિટર્ન આવે છે તો એ સમયે ગલમાધવ નામનો જે રાજા છે એણે મંદિર તો પ્રગટ કર્યું, કારણ કે એટલા સમય ગયા બાદ મંદિર રેતીથી ઢંકાઈ ગયું હતું સમુદ્ર તટે. તો એ રાજા ગલમાધવના માધ્યમથી એ મંદિરને પ્રગટ કરવામાં આવ્યું. પણ મંદિર સુંદર એનું રિનોવેશન કર્યું આ ગલમાધવ નામના રાજાએ. અને જ્યારે આ ઇન્દ્રધુમ્ન મહારાજ અને બ્રહ્માજી આવે છે તો ઇન્દ્રધુમ્ન મહારાજે કીધું આ મંદિર તો મારું છે. ગલમાધવ કે મેં બનાવ્યું છે. તો બંને રાજાની અંદર જે વિવાદ થયો તો કે હવે આનું સાક્ષી કોણ છે?
તો ભગવાન શ્રી રામના પરમ ભક્ત શ્રી કાગભૂષુંડીજી એ સ્થાનમાં એક વૃક્ષ ઉપર બેઠા હતા જ્યારે મંદિરનું નિર્માણ થયું ત્યારે. તો તમે જાણો છો કાગભૂષુંડીજીનું આયુષ્ય કેટલું છે? આ 28મી ચતુર્યુગી હાલે છે ને, 28 ચતુર્યુગીથી વિદ્યમાન છે. એક ચતુર્યુગી એટલે 43,20,000 વર્ષ થાય. તો કાગભૂષુંડીજીની આ કેટલામી ચતુર્યુગી હાલે છે? 28મી. અને ઇન્દ્રધુમ્ન રાજા જે થયા છે તો એનો સમયગાળો પણ એક પુરાણમાં એવું બતાવ્યું છે કે બ્રહ્માજીના જ્યારે 50 વર્ષ પૂરા થયા, 51મું વર્ષ પ્રારંભ થવાનું હતું ને, તો એ આ 7મા મન્વંતરની પહેલી ચતુર્યુગી અને એનો જે સતયુગ, એમાં ઇન્દ્રધુમ્ન રાજા હતા સ્વયંભૂ મનુના સમયમાં, એ સતયુગમાં. ત્યાર પછી કેટલા યુગો વયા ગયા જો, 27 ચતુર્યુગી ગઈ અને 28મી ચતુર્યુગીમાં એ પાછા આવ્યા બ્રહ્મલોક. આવું અનુસંધાન કંઈક મળે છે શાસ્ત્રોમાં. તો એ એટલું પુરાતન મંદિર છે જગન્નાથપુરી, જે અત્યારે તમે જોઈ રહ્યા છો. એ મૂળમાં ઇન્દ્રધુમ્ન મહારાજે બનાવ્યું, પણ હવે આટલો સમય વયો ગયો તો મંદિર તો ખંડેર થઈ ગયું. તો એને ગલમાધવ જે રાજા છે એણે રિનોવેટ કર્યું અને વ્યવસ્થિત રૂપમાં બનાવ્યું. તો જ્યારે આ મંદિરનું નિર્માણ થયું ને, ત્યારે કાગભૂષુંડી ત્યાં બેઠા હતા. એ સ્થાનમાં એક વૃક્ષ છે, એ વૃક્ષ ઉપર બેઠા હતા અને એણે જોયું કે મંદિરનું નિર્માણ ઇન્દ્રધુમ્ન મહારાજે કર્યું છે. તો એણે સાક્ષી આપી, મંદિર તો એનું છે. અને બીજું બ્રહ્માજી હારે હતા. તો બ્રહ્માજી તો મેઇન સોર્સ છે, બ્રહ્માજીને તો બધી ખબર છે ક્યાં હું હાલી રહ્યું છે. તો બ્રહ્માજીએ કીધું કે આ મંદિર વાસ્તવમાં ઇન્દ્રધુમ્ન રાજાએ બનાવ્યું છે, અને મને ઇન્વિટેશન આપવા માટે આવ્યો ને એમાં મોડું થઈ ગયું આવવામાં, એમાં મંદિર તારા ભાગમાં આવી ગયું. પણ અસલી માલિક કોણ છે? ઇન્દ્રધુમ્ન મહારાજ છે. તો રાજા ગલમાધવ છે, એણે જોયું કે આટલા મોટા પ્રમાણ બે સામે હોય તો વાત સ્વીકારવી પડે. કળિયુગમાં તો લોકોને પ્રમાણ આપો તોય નથી માનતા. પણ આણે જોયું કે બ્રહ્માજી પ્રમાણ છે અને કાગભૂષુંડી પ્રમાણ છે. તો એણે કીધું કાંઈ વાંધો નહીં, આ મંદિર તમારું અને આ જે ક્ષેત્ર છે એને શ્રી ક્ષેત્ર કહેવામાં આવે છે. જગન્નાથપુરી જે ધામ છે ને, નીલાચલ ધામ, એ શંખના આકારમાં છે. એ આમ જાવ તમને ન દેખાય, ઉપરથી જ્યારે જોયું ને, કોઈ ઉપગ્રહથી ફોટો લઈને તો ખબર પડે, એ આખું ધામ જે છે ને એ શંખના આકારમાં છે. એટલે એને શંખ ક્ષેત્ર પણ કહે છે અથવા શ્રી ક્ષેત્ર પણ કહેવામાં આવે છે, આ નીલાચલ ધામ. તો આ દિવ્ય સ્થાનની અંદર ભગવાને નિર્દેશ કર્યો કે અહીંયા હું પ્રગટ થવાનો છું. તો ઇન્દ્રધુમ્ન મહારાજે બ્રહ્માજીને કીધું કે કદાચ એવું ન થાય કે આપણે ત્યાં પહોંચીએ ને ભગવાન પ્રગટ થઈ ગયા હોય. એટલે બિચારા ઉતાવળે આવ્યા રિટર્ન, પણ જોયું તો હજી સુધી ભગવાન પ્રગટ થયા નથી. અને ત્યાં આવી અને બંને જોયું કે હવે આપણે શું કરવું જોઈએ. તો બ્રહ્માજીએ કીધું હવે શું કરવાનું, વાટ જોવાની ભગવાનના આવવાની, કારણ કે એમણે કીધું છે ને દારૂ બ્રહ્મ રૂપે આવવાના છે. તો એ સમયે ઇન્દ્રધુમ્ન મહારાજના મંત્રીઓ, સૈનિકો, એમની પત્ની રાણી, એનું નામ હતું ગુંડીચા. તો એ બધા ત્યાં ઉપસ્થિત થયા. તો હવે આમાં એક પ્રશ્ન એ થાય કે આટલા યુગો વયા ગયા, આવડા જીવતા કેમ રહ્યા? હાલો, ઇન્દ્રધુમ્ન મહારાજનું સમજ્યા કે એ તો ગયા હતા, એટલે સમયના સિદ્ધાંતમાં એને તો હજી બહુ વાંધો નથી. પણ આ બધા તો ભગવાનની કૃપાથી આ નીલાચલ ક્ષેત્રમાં બધા સુરક્ષિત હતા. જેટલા મતલબ દર્શન કરવા આવ્યા હતા ને અવંતી નગરીથી, તો એ મંત્રીઓ, નગરજનો, આ તે બધા એઝ ઇટ ઇઝ આખું રાજ્ય જીવિત હતું બધું. અને એક પુરાણમાં એ પણ વાત લખી છે કે ઇન્દ્રધુમ્ન મહારાજ જ્યારે નીલમાધવના દર્શન કરવા આવે છે તો એ સમયે એમણે જગન્નાથપુરીમાં એક મહેલ બનાવેલો કે જ્યાં આ બધા લોકો વસવાટ કરી શકે. તો જુઓ, કાળનો પ્રવાહ. હવે કાળ જે છે એ તો ભગવાનની શક્તિ છે. તો ભગવાને આ લોકોને જીવિત રાખ્યા આ સમય સુધી, એઝ ઇટ ઇઝ હતા બધા. જેટલી એજ જેની થઈ હોય નોર્મલ લાઈફમાં એટલી જ ઉંમર. અને આ બાજુ વિશ્વવસુનું જે ગામ છે ત્યાં પણ બધા જીવિત છે. તો આ રીતે આ બધાએ નક્કી કર્યું કે હાલો આપણે ભગવાનના આદેશ અનુસાર
એ સમુદ્ર તટ ઉપર જઈ અને ભગવાનના પ્રગટ થવાની રાહ જોઈએ. તો બધા ભેગા થઈને આ સ્થાન જે છે બંકિમ મોહાના ચક્રતીર્થ ઉપર આવ્યા અને ત્યાં આવીને વાટ જોવે છે કે ભગવાનનું પ્રાગટ્ય ક્યારે થાય, ક્યારે ભગવાન પ્રગટ થશે. તો રાહ જોતા હતા એમાં બધાએ જોયું કે સમુદ્રમાં એક લાલ રંગનું એક થડ, મોટું થડ સમજો છો ને, મોટું જાડું એક લાકડું જે હોય એ તણાતા તણાતા આવી રહ્યું છે એમ સમુદ્રમાં. અને બધાને ખબર પડી કે આ સ્વયં ભગવાન છે દારૂ બ્રહ્મના રૂપમાં. દારૂ કે છે લાકડાને, બ્રહ્મ માને ભગવાન. તો દારૂ બ્રહ્મના રૂપમાં સ્વયં ભગવાન પ્રગટ થયા છે સમુદ્રમાંથી. અને એટલા માટે જુઓ, જગન્નાથપુરીનો જે સમુદ્ર છે ને એ પણ તીર્થ છે. આમ તો જેટલા પણ દરિયા છે ને એ બધાને બીચ કહેવામાં આવે છે. શું કામ? ન્યા જઈને પાપ કરે છે લોકો બીચ ઉપર. પણ જગન્નાથપુરીનો જે દરિયો છે એ તીર્થ છે, એને સમુદ્ર તીર્થ કહેવામાં આવે છે. કેમ? એક તો એ સમુદ્રમાં સાક્ષાત ભગવાનનું પ્રાગટ્ય થયું છે, અને બીજું કે ભગવાનના જે શુદ્ધ ભક્તો છે એમણે પણ એમાં સ્નાન કર્યું છે, આચમન કર્યું છે, અને એટલા માટે એ પરમ પવિત્ર ક્ષેત્ર છે. તો ભગવાન જ્યારે દારૂ બ્રહ્મના રૂપમાં પ્રગટ થયા તો એ સમયે રાજા ઇન્દ્રધૂમ્ન પરમ પ્રસન્ન થયા કે નીલમાધવના રૂપમાં તો દર્શન મળ્યું નથી, પણ હવે કમસે કમ દારૂ બ્રહ્મના રૂપમાં ભગવાને જે કીધું તો એ વચન સત્ય થવા જઈ રહ્યું છે. તો જુઓ એની તીવ્રતા, એની ઉત્કૃષ્ટતા કેટલી હશે. જે ભગવાનને જોવા ગયા અને સેમ ટાઈમ ભગવાન ગાયબ થઈ ગયા, તો પુનઃ એ ભગવાનને જોવાની જે લાલસા છે એ તમે સમજી શકો છો ને, એ તીવ્રતા કેવી હશે. અને તો એને તો થયું જલ્દીથી ભગવાન આવે અને જલ્દી પ્રગટ થાય ને મને જલ્દી દર્શન આપે. તો વિગ્રહ ત્યાં જે પ્રગટ થયા છે દારૂ બ્રહ્મના રૂપમાં, તો એમાં ઇન્દ્રધૂમ્ન મારે જોયું તો એ થડ ઉપર શંખ, ચક્ર, ગદા અને પદ્મના ચિહ્નો હતા. એટલે ઇન્દ્રધૂમ્ન મહારાજને સમજતા વાર ન લાગી કે આ સ્વયં ભગવાન છે. નહીંતર એવું થાય ને, સમુદ્રમાં કેટલા લાકડા તણાતા હોય, હવે ગમે એ લાકડું આવી ગયું હોય કે એવું નહીં. કન્ફર્મેશન માટે ચિહ્નો હતા ઉપર, શંખ, ચક્ર, ગદા, પદ્મ. અને એમણે સૈનિકોને કીધું બહાર કાઢો, દારૂ બ્રહ્મ જે છે ને બહાર લાવો. પેલા સૈનિકો ગયા, બિચારા હજારોના ટોળા, પણ એ હલે નહીં. જુઓ, છે લાકડું, અને તમને એ ખબર છે કે પાણીની અંદર કોઈ પણ ભારેમાં ભારે વસ્તુ હળવી થઈ જાય. તો આવડાને બિચારાએ ટ્રાય કરી ઉઠાવવાની, પણ લાકડું હલ્યું નહીં. તો રાજાએ કીધું એક કામ કરો, હાથી લાવો. માણાનું બળ ઓછું પડે છે, તો હાથી ને જે બધા બળવાન જે પુરુષો હતા, આખી સેના બધાને લગાડ્યા, દોરી બાંધીને કીધું ખેંચો હવે આને. વિચાર કરો, હાથી, બળવાન જે મલ્લ હતા એ અને સૈનિકો બધા લાગી ગયા, તોય બધા ફેલ. દારૂ બ્રહ્મ બહાર આવતા નથી. તો ઇન્દ્રધૂમ્ન મહારાજ વિચારમાં પડી ગયા, એ ક્યાં થાય શું? ભગવાને કીધું તો હું આવીશ, અને એ પ્રમાણે આવી ગયા છે, અને હવે બહાર નીકળતા નથી. પણ જો આ કોઈ સામાન્ય લાકડું નથી. અચ્છા, દારૂ બ્રહ્મ શું છે ખબર છે? મૂળમાં આ જે ભૌતિક જગત છે, 14 લોકનું જે બ્રહ્માંડ છે, આ બ્રહ્માંડમાં ભગવાને પોતાના વૈકુંઠને પ્રગટ કર્યું છે. વૈકુંઠ જે ઓરિજિનલ ધામ છે ને, એનો પણ એક અવતાર ભગવાને કરાવ્યો છે, જેને શ્વેત દ્વીપ કહેવામાં આવે છે. તમે બ્રહ્મ સંહિતાના છેલ્લા શ્લોકમાં જોશો તો એમાં એનું વર્ણન છે, ભજે શ્વેત દ્વીપમ. આવો શબ્દ જ્યારે અભિષેકમાં તમે ગાવ છો તો આવતું હશે, કદાચ સાંભળ્યું હોય તો. એ ગાયા કરે, આપણે શું લેવા દે, એમાં બધું હોય. તો એમાં એ છે ભજે શ્વેત દ્વીપમ. તો એ શ્વેત દ્વીપ લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે ભગવાનની ધામનું અવતરણ કરાવ્યું છે આ બ્રહ્માંડમાં. અને એ શ્વેત દ્વીપમાં જે ભગવાન વિષ્ણુ શયન કરે છે, એ ભગવાન વિષ્ણુનું આ જે રૂવાટું, જે રોમ છિદ્ર છે ને, એ રૂવાટું જ્યારે ખરે ત્યારે એ સમુદ્રના માધ્યમથી આવ્યું છે અહીંયા. એ જે દારૂ બ્રહ્મ છે એ શું છે? શ્વેત દ્વીપમાં જે ભગવાન વિષ્ણુ છે એનું રોમ છે, રૂવાટું છે, જે જગન્નાથપુરીની અંદર આવ્યું છે શ્વેત દ્વીપથી.
અને આને ઇન્દ્રધુમ્ન મહારાજને આ દર્શન થયા છે. તો આ રીતે નગર એમ થાય ને, વળી આ કથામાં તો આટલા બધા બળ કરે ને, એક લાકડું બહાર શું ન નીકળે, હે ને? પણ આ કોઈ સામાન્ય લાકડું નથી. સ્વયં એ ભગવાન વિષ્ણુનું રોમછિદ્ર, ત્યાંથી ખરેલું આ રૂવાટું જે દારૂ બ્રહ્મના રૂપમાં અહીંયા આવ્યું છે. તો જ્યારે બધો પ્રયાસ ફેલ થઈ ગયો તો ફરીથી આકાશવાણી થઈ અને ભગવાને કીધું કે ઇન્દ્રધુમ્ન મહારાજ, મારા જે જૂના સેવક છે દૈતાપતિ વિશ્વવસુ એને બોલાવો, એની પુત્રી લલિતા એને બોલાવો, અને એના જમાઈ જે છે ને વિદ્યાપતિ એને બોલાવો. અને એક બાજુથી વિશ્વવસુ મને ઉઠાવશે અને બીજી બાજુથી બ્રાહ્મણ વિદ્યાપતિ અને એની પત્ની, આ ત્રણેય લોકો મળીને ઉઠાવશે તો હું આસાનીથી બહાર આવી જઈશ. અને બહાર આવીને તે અહીંયાથી બહાર કાઢીને મને સીધું સોનાના રથ ઉપર બિરાજમાન કરવાના છે. તો એક સુવર્ણનો રથ બનાવો, સોનાનો રથ, જેની ઉપર આ દારૂ બ્રહ્મને બિરાજમાન કરવાના છે. તો આવી આકાશવાણી થઈ અને કીધું જ્યારે આ દારૂ બ્રહ્મ બહાર આવી જાય તો એમાંથી સુંદર વિગ્રહનું નિર્માણ કરો અને હું એ રૂપમાં પ્રગટ થઈશ આમાંથી. આટલું કહી અને ભગવાન આકાશવાણીને બંધ કરે. ઇન્દ્રધુમ્ન મહારાજે વિચાર કર્યો કે જ્યારે નીલમાધવની ઈચ્છા છે કે વિશ્વવસુ, લલિતા અને વિદ્યાપતિ આ ત્રણેય આવે, તો પહેલાં જ એને આશ્ચર્ય થયું કે આ છે, કારણ કે હું મૂકીને ગયો તો ને આવ્યો કેટલાય વર્ષ થઈ ગયા, પણ હવે ભગવાન બોલ્યા છે તો એમાં અસત્ય તો નથી. તો એણે કીધું જેમાં બધાને ભગવાને જીવિત રાખ્યા છે એમાં આ લોકોને પણ, એ આખું ગામ એઝ ઇટ ઇઝ હતું ન્યાય તે. તો રાજાએ સૈનિકોને મોકલ્યા અને એ બધા આવ્યા, આખું ગામ સહિત બોલાવ્યા હતા ત્રણને, તોય બધા આવ્યા. અને આવી અને ઇન્દ્રધુમ્ન મહારાજે કીધું કે આવી આકાશવાણી ભગવાને કરી છે તો તમે ત્રણેય પ્રયાસ કરો, અમે થાકી ગયા, પણ ભગવાને કીધું કે તમારા હાથથી બહાર નીકળવાના છે. તો સમુદ્રની અંદરનો જે ભાગ હતો એ વિશ્વવસુએ ઉઠાવ્યો અને આગળનો જે ભાગ છે એ આ વિદ્યાપતિ અને એની પત્ની જે છે લલિતા, અને ત્રણેયને એમ થયું કે આ બધાથી ન ઉપડ્યું તો અમારથી કેવી રીતે, અહીંયા તો અમારી કોઈક મજાક કરશે, મનમાં એવો ભાવ હતો. પણ ત્રણેય જઈને પ્રાર્થના કરી દારૂ બ્રહ્મને કે હે જગન્નાથ, હે નીલમાધવ, તમે અમારી ઉપર કૃપા કરો અને આ રથ ઉપર બિરાજમાન થાવ. અને આટલી પ્રાર્થના કરી અને ત્રણેય જ્યારે એને ઉઠાવવાની ટ્રાય કરી તો સરળતાથી, જેમ કોઈ થર્મોકોલ ઉઠાવતું હોય એમ ઇઝીલી ભગવાન એના હાથમાં આવી ગયા અને ત્યાંથી રથ ઉપર સવાર થયા. આ ત્રણેય બહુ ઇઝી ભગવાનને એ સુવર્ણના રથ ઉપર મૂકી દીધા. અને ત્યાર પછી ઇન્દ્રધુમ્ન મહારાજે કીધું કે હવે આ રથને ચલાવો આગળ. તો એ બંકિમ મુહાના જે ક્ષેત્ર છે ત્યાંથી જગન્નાથ મંદિર અંતર છે થોડું. તો અત્યારનું જે જગન્નાથજીનું મંદિર છે વર્તમાન, એ મંદિરથી થોડુંક પહેલાં એને એ રથને ત્યાં લાવ્યા અને એક વિશાળ હોલ બનાવ્યો રાજાએ, અને જ્યાં દારૂ બ્રહ્મને રાખવામાં આવ્યા. અને પછી રાજાએ એ નગરમાં જેટલા પણ શિલ્પકારો હતા, મૂર્તિ બનાવવાવાળા હતા, એ બધા લોકોને કીધું કે તમારા ઓજારો લઈને આવો, તમારી પાસે જે જે ક્ષમતા છે ભગવાનના શ્રી વિગ્રહનું નિર્માણ કરવા માટે. અને જો આ સુંદર અવસર છે કે સાક્ષાત ભગવાનનું નિર્માણ એટલે કે એના શ્રી વિગ્રહનું નિર્માણ કરવાનો આજે તમને અવસર પ્રાપ્ત થયો છે, તો આજે તમે તમારી કલા કામે લગાડો. અને જે પણ આ દારૂ બ્રહ્મથી શ્રી વિગ્રહનું નિર્માણ કરશે એને હું અપાર ધન સંપત્તિ આપીશ. આવું ઇન્દ્રધુમ્ન મહારાજે કીધું. તો આવ્યા જેટલા પણ શિલ્પીઓ હતા પોતપોતાના ઓજારો લઈને, છીણીને હથોડાને બધું લઈને. પણ શું કરે, જેવું એ છીણી રાખે ને આમ હથોડો મારે, હથોડાનાય ભૂકા ને છીણીનાય ભૂકા, એને ઓજારો માંડ્યા તૂટવા. તો બધા ટ્રાય કરતા હતા, ટ્રાય કરતા કરતા બધા શિલ્પકારો ફેલ થઈ ગયા. એ સમયે એક વૃદ્ધ શિલ્પકાર ત્યાં આવે છે જેનું નામ હતું અનંત મહારાણા. એણે આવીને કીધું કે હું અત્યંત કુશળ શિલ્પી છું અને સારામાં સારા શ્રી વિગ્રહનું નિર્માણ કરી શકું છું. તો રાજાએ કીધું આ બધા ફેલ થઈને બેઠા જ કે એટલે
તમારે ટ્રાય કરવી, તમે કરી જુઓ, આમાં તમને કાંઈ સૂઝતું નથી. તો એણે કીધું કે હું ભગવાનના શ્રી વિગ્રહનું નિર્માણ કરી શકું છું, પણ શરત એટલી છે કે મારે આ નિર્માણ કરવામાં 21 દિવસ લાગશે. અને 21 દિવસ સુધી હું આ રૂમની અંદર એન્ટર થાઉં છું, દરવાજો બંધ, 21 દિવસ સુધી આ દરવાજો કોઈ ખોલવાનો નથી. તો રાજાએ કીધું કાંઈ વાંધો નહીં, 21 દિવસ દ્વાર નહીં ખુલે. અને એ રૂમની અંદર એને જવા દીધા, દ્વાર કર્યા બંધ. અને પછી તો વિગ્રહનું નિર્માણ પ્રારંભ થયું. પેલા લોકો રોજ કાન રાખે દરવાજા પાસે, અંદર શું હાલે, તો અવાજ આવે એટલે એને કે હા કામ ચાલુ છે, વાંધો નથી. પણ આવી રીતે દિવસ ઉપર દિવસ વીતવા માંડ્યા. અને એણે શરત કરી હતી, જો અધૂરા દરવાજા ખોલશો તો હું કામ અધૂરું છોડીને વયો જઈશ. હવે થયું એવું કે 14 દિવસ વ્યતીત થયા અને 15મા દિવસે અવાજ આવતો બંધ થઈ ગયો. 14 દી સુધી સંભળાણું અંદરથી, ભાઈ ભગવાનનું નિર્માણ હાલે છે, વિગ્રહ બને છે. 15મા દિવસથી અવાજ બંધ થઈ ગયો. રાજા ટેન્શનમાં. આણે 14 દિવસથી કાંઈ ખાધું નથી, કાંઈ પીધું નથી, સૂતા નથી, અને છે વૃદ્ધ. કદાચ આનું મૃત્યુ થઈ ગયું હશે તો અંદર. તો રાજાએ એના જે મંત્રીઓ હતા એની સલાહ લીધી, શું કરવું જોઈએ, કે દરવાજા ખોલી નાખવા છે કે વાટ જોવી છે. તો મંત્રીઓએ કીધું કે મહારાજ હમણાં દરવાજા ન ખોલો, કારણ કે અમને એવું લાગે છે કે આની પાછળ કાંઈક રહસ્ય છે, કાંઈક તો યોજના છે, નહીતર આ રીતે કાંઈ થાય નહીં. અને આટલા દિવસ વાટ જો, હવે 7 દિવસ કાઢવાના છે ને, 7 દિવસ તમે વેઇટ કરો, દરવાજા ન ખોલવા જોઈએ. અને એ સમયે રાણી ગુંડીચા ત્યાં આવે છે. એણે કીધું મહારાજ શું થયું છે, બોલે અવાજ નથી આવતો અંદર. અને છે વૃદ્ધ બ્રાહ્મણ, તો કદાચ એનું મૃત્યુ થઈ જાય તો રાણીએ કીધું જો આપણે દરવાજા નહીં ખોલવીને કદાચ કોઈ કારણથી આનું મૃત્યુ થઈ ગયું તો આપણને તો બ્રહ્મહત્યા લાગશે, બ્રહ્મહત્યાનું પાપ લાગશે. અને એટલા માટે મારું કહેવાનું એ છે દરવાજા ખોલી નાખો. હવે તમે જો બે મત છે, મંત્રીઓ કહે છે ન ખોલવા જોઈએ અને રાણી ગુંડીચા કહે છે ખોલી નાખો. તો હવે આ બેમાંથી કોની વાત રાજા માનશે? તમે જાણો છો ભાઈ, એની જ માનવી પડે. એને એ રાજા હોય ગમે એ હોય, કથા બધાની હરખી જ છે. બરાબર, તમે આમ પહેલેથી જોવો તમે પૂર્વથી તો એવમ પરંપરા પ્રાપ્તમ પહેલેથી હાલ્યું આવે. તો રાજા ઉતાન પાદે તે સુરુચિ સામે કાંઈ નહીં, સુરુચિએ કીધું એટલે ફાઇનલ. આવા મહાન મહાન વ્યક્તિઓ પણ માને છે પત્નીનું, એટલે આપણે માનવી એમાં કાંઈ વાંધો નહીં, એમ પરંપરાથી હાલે. વિચાર કરો, રાજાને સલાહ કોણ આપે? મંત્રીઓ આપે. તો એને કોની વાત માનવી જોઈએ? મંત્રીઓની વાત. પણ જો અહીંયા આખું પ્લાનિંગ ભગવાનની ઈચ્છાથી ચાલી રહ્યું છે, મૂળ વાત એ છે. અહીંયા મંત્રી કે રાણી કોઈ મહત્વપૂર્ણ નથી, ભગવાનની ઈચ્છા સર્વોપરી છે. તો રાજાને સૌથી વધારે ભય એ હતો કે આ છે બ્રાહ્મણ, અને જો આનું મૃત્યુ થશે તો બ્રહ્મ હત્યાનું પાપ લાગશે, અને આ પાપ આપણે લેવું નથી. અને એટલા માટે સૈનિકોને આદેશ આપ્યો, દ્વાર ખોલો. અને રાજાના આદેશથી સૈનિકોએ જેવા દ્વાર ખોલ્યા અને જોયું તો અંદર કોઈ બ્રાહ્મણ નથી, કોઈ બ્રાહ્મણ નહીં. રાજાને આશ્ચર્ય થયું કે અહીં જવાનો કાંઈ રસ્તો નથી, બારી નથી કે કાંઈક તોડીને નીકળી જાય. તો આ બ્રાહ્મણ ગયા ક્યાં? અને જોયું એ રૂમની અંદર જગન્નાથ, બલદેવ, સુભદ્રા અને સુદર્શન ચક્ર, 4 શ્રી વિગ્રહ અપૂર્ણ અવસ્થામાં વિદ્યમાન હતા. ચારેય પૂરા બનેલા નહીં. હવે અત્યારે જો જગન્નાથજી અધૂરા લાગે છે, પણ એ અધૂરી હાલતમાં જે સ્વરૂપ અત્યારે આપણે જોઈએ છીએ ને, એ જ સેમ સ્વરૂપ એ રૂમની અંદર ત્યાં હતું. તો
તો રાજા વિચાર કરવા માંડ્યા કે આ કેવા ભગવાન છે, આ તો હજી વિગ્રહ અધૂરા હોય એવું લાગે છે. અને અન્ય ઘટનાક્રમમાં એવું પણ વર્ણન છે કે જ્યારે એ દ્વાર ખુલ્યા તો અંદર એ બ્રાહ્મણ વિદ્યમાન હતા અને એણે કીધું કે હજી તો 14 દિવસ થયા છે, તમારે દ્વાર તો 21 દિવસે ખોલવાના હતા, તો તમે અધૂરા સમયમાં દ્વાર ખોલ્યા છે એટલે આ વિગ્રહ અધૂરા છે. આટલું કહીને એ અદ્રશ્ય થઈ ગયા. હવે પ્રશ્ન એ છે કે આ બ્રાહ્મણ છે કોણ? વિચાર કરવા માંડ્યા મહારાજ ઇન્દ્રદ્યુમ્ન કે આ કોઈ ચમત્કારી પુરુષ છે. પહેલા તો અહીંયા કોઈથી વિગ્રહ બન્યા નહીં, આણે વિગ્રહ બનાવવાનું માથે લીધું અને અદ્રશ્ય થઈ જવું, તો એટલા બધા સંશયમાં આવી ગયા ઇન્દ્રદ્યુમ્ન મહારાજ, રડવા લાગ્યા. અને રડતા રડતા પોતાના હૃદયની પીડા મંત્રીઓને કહે છે કે મેં વચન તોડીને જઘન્ય અપરાધ કર્યો છે અને એટલા માટે પ્રાણનો ત્યાગ કરવો એ ઉચિત લાગે છે મને. આટલો મોટો અપરાધ, ભગવાનના વિગ્રહ મેં પૂર્ણ નથી થવા દીધા. તો એ સમયે ઇન્દ્રદ્યુમ્ન મહારાજ બહુ શોક કરવા માંડ્યા. એને થયું મારા લીધે આ વિગ્રહ અધૂરા રહી ગયા છે, નહીતર મને પૂર્ણ ભગવાનના રૂપનું દર્શન થાત. અને ત્યારે ફરીથી એકવાર આકાશવાણી થઈ અને ભગવાન ઇન્દ્રદ્યુમ્ન મહારાજને આદેશ આપતા કહે છે કે રાજન, ચિંતા ન કરો, કારણ કે હું આ જ રૂપમાં પ્રગટ થવા માંગતો હતો. એટલે ટાઈમ ભલે 21 દિવસનો લીધો હતો, પણ એને કામ 14 દીમાં પૂરું કરીને એટલે દવા જ બંધ થઈ ગયો. ઘણા લોકોના મનમાં એવો વિચાર થાય કથા સાંભળીને કે ન ખોલ્યા હોત તો કદાચ જગન્નાથજી પૂરા થઈ ગયા. પણ જો સ્વયં ભગવાને આકાશવાણી કરીને સિદ્ધ કરી દીધું કે ચિંતા નહીં કરો રાજન, મારે આ સ્વરૂપમાં જ પ્રગટ થવું હતું. અને ભગવાને એક વાત બોલ્યા, આ સ્વરૂપમાં કેમ? તો કે આનું પણ એક ગૂઢ રહસ્ય છે. આવું સ્વરૂપ કેમ? તો જે સ્વરૂપ તમને મળ્યું છે આ જ સ્વરૂપને તમે મંદિરમાં સ્થાપિત કરો અને મારું અર્ચન શરૂ કરો. ભગવાને બીજી પણ સૂચનાઓ આપી સાથે કે વિદ્યાપતિ જે તમારા મંત્રીના પુત્ર છે, બ્રાહ્મણ છે, પુરોહિત પણ છે, મંત્રી પણ છે, એની 2 પત્ની થઈ ગઈ. હવે એક બ્રાહ્મણ પત્ની છે અને એક વિશ્વવસુની પુત્રી લલિતા શબર જાતિની છે. તો જે બ્રાહ્મણ પત્ની છે એના જે વંશજો, મતલબ એના જે પુત્રો છે, આ લોકો મારું અર્ચન કરશે મંદિરમાં. મને આરતી કરવી, જે કાંઈ છે અર્ચન વિધિ, આ કોણ કરે છે? વિદ્યાપતિની બ્રાહ્મણ પત્નીથી ઉત્પન્ન જે વંશ ચાલ્યો, આજે પણ જગન્નાથપુરીમાં ભગવાનનું અર્ચન આ લોકો જ કરે છે. હજી એ જ વંશ ચાલ્યો આવે છે ડાયરેક્ટ. અને પછી ભગવાને બીજો આદેશ આપ્યો કે એ વિદ્યાપતિની જે શબર જાતિની પત્ની છે એના જે સંતાનો છે એ મારા માટે ભોગ બનાવશે. એટલે ભગવાન માટે જે કાંઈ ભોગ બને છે જગન્નાથપુરીમાં, આજે પણ એ ભોગ કોણ બનાવે છે? આ લલિતાના જે વંશજો છે, આજે પણ એ જ લોકો ભોગ બનાવે છે. આ પરંપરાને કેટલા હજાર વર્ષ થયા છે એ ખબર નથી, પણ કન્ટિન્યુ સેમ પરંપરા ચાલી આવે છે આજે પણ. જે અર્ચન કરે છે એ અર્ચન જ કરે છે, જે ભોગ બનાવે છે એ ભોગ બનાવે. કોઈ પરંપરામાં ચેન્જીસ નહીં. કેમ? કારણ કે આ સ્વયં જગન્નાથજીનો આદેશ છે, ભગવાનનો આદેશ છે. અને આ રીતે ભગવાનને ત્રીજી આજ્ઞા આપી કે જે વિશ્વવસુ છે, મારો પરમ ભક્ત છે, તો એના ગામ લોકો અને આ વિશ્વવસુના પણ જે વંશજો છે, આ લોકો જ્યારે જ્યારે પણ મારી રથયાત્રાનો ઉત્સવ આવશે તો રથયાત્રાના 10 દિવસ સુધી આ વિશ્વવસુના ગામવાળા અને એના વંશજો મારી સેવા કરશે. આ ભગવાને ત્રીજો આદેશ આપ્યો. તો આજે પણ મંદિરમાંથી જગન્નાથજીને રથ સુધી લાવવા, ત્યાંથી ગુંડીચા મંદિરમાં લઈ જવા, ત્યાં 9 દિવસ ભગવાનની સેવા કરી અને પુનઃ પાછા રિટર્ન જગન્નાથ મંદિરમાં ભગવાનને લાવવા, ત્યાં સુધીની સેવાઓ વિશ્વવસુના વંશજો કરી રહ્યા છે આજે પણ. ત્યારથી આ પરંપરા ચાલુ થઈ અને ભગવાને ઇન્દ્રદ્યુમ્ન મહારાજને કીધું કે પ્રત્યેક વર્ષે તમારે એક ઉત્સવ કરવાનો છે મારો, અને એ ઉત્સવ રથયાત્રાના નામથી પ્રસિદ્ધ થશે. તો આ સ્વયં જગન્નાથજીની આજ્ઞા છે. પહેલી રથયાત્રા ક્યારે પ્રારંભ થઈ? જ્યારે જગન્નાથજીનું પ્રાગટ્ય થયું અને જગન્નાથજી આદેશ આપ્યો કે અમારી રથયાત્રાનો ઉત્સવ કરો
અને એમાં હારે બીજા ઘણા બધા ઉત્સવો થશે, જેવી રીતે સ્નાન યાત્રા છે, હેરા પંચમી છે, તો ઘણા બધા ઉત્સવો છે. આપણે આગળ વિશેષ રૂપથી આનું વર્ણન સાંભળશું કે રથયાત્રા પહેલાં અને રથયાત્રા પછી અને રથયાત્રાની અંદર કેટલા કેટલા ઉત્સવો આવે છે. તો આ બધા ઉત્સવનું ગાઈડન્સ કોણે આપ્યું છે? સ્વયં ભગવાને. અમુક ઉત્સવો કાળક્રમમાં પછીથી પણ પ્રારંભ થયા છે, જેમ કે ગુંડીચા માર્જન આવતીકાલે આપણે કરવાના છીએ મંદિર. તો આ ચૈતન્ય મહાપ્રભુ પછી આ પરંપરા પ્રારંભ થઈ ગુંડીચા માર્જનની. તો આ રીતે ઘણા બધા ઉત્સવો હોય છે રથયાત્રામાં, જે જગન્નાથજીની પ્રસન્નતા માટે આજે પણ સેમ પરંપરાથી ઉજવાઈ રહ્યા છે. તો આ રીતે ભગવાનનો જ્યારે આદેશ મળ્યો તો જગન્નાથજીની આજ્ઞા અનુસાર ઇન્દ્રદ્યુમ્ન મહારાજ આ ચારેય વિગ્રહને મંદિરની અંદર લાવ્યા અને સુંદર જે વેદી બનાવી હતી એ વેદી ઉપર સ્થાપિત કર્યા. જે વેદી આજે તમે જોઈ શકો છો, જગન્નાથપુરી જાઓ તો જે વેદી ઉપર ભગવાન બિરાજમાન છે, ત્યાં પહેલી વાર જગન્નાથજીના શ્રી વિગ્રહને ઇન્દ્રદ્યુમ્ન મહારાજે સ્થાપના કરી. હવે તમે જાણો છો કે આપણે સનાતન ધર્મની અંદર ભગવાનના વિગ્રહ જ્યારે મંદિરમાં આવે તો એની પ્રાણ પ્રતિષ્ઠા થાય. તો ઇન્દ્રદ્યુમ્ન મહારાજે બ્રહ્માજીને પ્રાર્થના કરી કે હે બ્રહ્માજી, હવે તમે અહીં આવી ગયા છો અને તમે ભગવાનનો આદેશ પણ સાંભળ્યો છે, એ બિરાજમાન થવા માંગે, તો એક કામ કરો, તમે પ્રાણ પ્રતિષ્ઠા કરી દો કે જેના કારણે પછી અમે અર્ચન પૂજન શરૂ કરીએ. તો ઇન્દ્રદ્યુમ્ન મહારાજની વાત સાંભળીને બ્રહ્માજીએ કીધું, આની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની ક્ષમતા મારામાં નથી. બ્રહ્માજીએ ના પાડી દીધી. હવે તો વિચાર કરો, જેની બ્રહ્માજીની શક્તિ ન હોય એ બીજો કોઈ વ્યક્તિ પૃથ્વીમાં કરીએ કે ખરો? કીધું આ પ્રાણ પ્રતિષ્ઠા નહીં થાય. કેમ? કારણ કે આ સ્વયં સાક્ષાત પ્રગટ ભગવાન છે. પ્રાણ તો એમાં નાખી શકાય ને જેમાં પ્રાણ ન હોય. માની લો કોઈ પથ્થરમાંથી, લાકડામાંથી તમે મૂર્તિ બનાવો, પછી એની પ્રાણ પ્રતિષ્ઠા એટલે કરવી પડે કારણ કે એ પહેલાં જડ વસ્તુ છે, પછી ભગવાન એમાં પ્રવેશ કરે છે. પણ આ દારૂ બ્રહ્મ, આ તો સાક્ષાત પ્રગટ ભગવાન છે. બ્રહ્માજી કે આમાં ક્યાં પ્રાણ પૂરવાની જરૂર છે? આ લાઈવ તો તારી યાર વાત કરે છે. તો ભાઈ આને પ્રાણ પૂરવાની જરૂર નથી, આમાં પ્રાણ ઓલરેડી છે પહેલેથી, અને મારી યોગ્યતા પણ નથી. જો બ્રહ્માજી પોતાનું દૈન્ય કે સાક્ષાત ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કોણ કરી શકે? જે ભગવાને આખા જગતમાં પ્રાણ પૂર્યા છે એ ભગવાનમાં આપણે કેવી રીતે પ્રાણ પૂરી શકીએ? બ્રહ્માજી કે હું 84 લાખ શરીરોમાં નાખી શકું, આમાં નહીં. શું કામ? કારણ કે આને મારી ક્ષમતા પણ નથી અને આમાં જરૂર પણ, કારણ કે ઓલરેડી પ્રગટ છે ભગવાન. જે નીલ માધવ અદ્રશ્ય થયા છે એ જ નીલ માધવ આ નીલાચલ ક્ષેત્રની અંદર જગન્નાથ, બલદેવ, સુભદ્રા અને સુદર્શનના રૂપમાં પ્રગટ થયા છે. તો આ રીતે બ્રહ્માજીએ જ્યારે કીધું તો ઇન્દ્રદ્યુમ્ન મહારાજે કીધું, પણ કાંઈક તો તમે અહીં ઠેઠ ધક્કો ખાધો છે ઠેઠ ત્યાંથી. તો બ્રહ્માજી કે એક કામ કરું છું, આ મંદિરના ચક્ર ઉપર હું એક ધજા સ્થાપિત કરી દઉં છું અને તમારે નિયમિત પૂજા અર્ચના તમારે કરતી રહેવાની. જગન્નાથપુરીની અંદર આવી અને કોઈ વ્યક્તિ ખાલી ધજાનું દર્શન કરશે, બ્રહ્માજી કહે છે જન્મ મૃત્યુના ચક્રમાં એ પાછો ક્યારેય નહીં આવે. આપણે જ્યારે જઈએ છીએ ને જગન્નાથપુરી તો જોઈએ કે ધજા ભગવાનને ચડે છે, તો એ ધજાની શું મહત્તા છે કે ધજાનું દર્શન, એ ચક્રનું દર્શન એટલે સાક્ષાત જગન્નાથજીનું દર્શન. બોલો, ધજાના દર્શન કરવા માત્રથી આ ચક્રમાં કોઈ નહીં આવે. બ્રહ્માજીએ વચન આપી દીધું. અને જો જગન્નાથપુરીની વાતો એવી છે કે લગભગ કોઈને મગજમાં બેહે નહીં, વિશ્વાસ આવે નહીં. આવું કેવી રીતે સંભવ છે? આ સંભવ છે અને બ્રહ્માજીએ કર્યું. સ્વયં બ્રહ્માજીએ આ ચક્ર ઉપર એક ધજા સ્થાપિત કરી દીધી અને કીધું કે અનાયાસ મુક્તિની પ્રાપ્તિ કરી લેશે. અને ધજા સ્થાપિત થઈ એટલે મંદિરની બધી વિધિ થઈ ગઈ. ત્યારબાદ એક યજ્ઞ કરવામાં આવ્યો એ સ્થાનમાં, અને એ યજ્ઞમાં સ્વયં ભગવાન નરસિંહનું આવાહન કરવામાં આવ્યું. અને એ યજ્ઞ એટલો અદ્ભુત, એટલો દિવ્ય યજ્ઞ હતો કે એમાં સ્વયં નરસિંહદેવનું પ્રાગટ્ય થયું છે. અને એ જ નરસિંહ ભગવાનને જગન્નાથજીના મંદિરની પશ્ચિમ દિશામાં સ્થાપિત કરવામાં આવ્યા છે. તમે જગન્નાથપુરી ગયા છો કેટલા લોકો? નરસિંહ ભગવાન જોયા છે? દર્શન કર્યા છે ને?
જ્યારે મંદિરની પરિક્રમા કરો ને પશ્ચિમ બાજુ થોડુંક 1-2 માળ જેટલા ઉપર છે, સીડી ચડીને છે, બહાર જ તે ઉપર છે, તો એ આદિ નરસિંહ ભગવાન છે, મૂળ નરસિંહ ભગવાન, જે ત્યાં પ્રગટ થઈ અને એમને ત્યાં સ્થાપિત કરવામાં આવ્યા છે. તો આ રીતે એ સુંદર યજ્ઞ દ્વારા જે કાંઈ બધી વિધિઓ હતી, આ વિધિઓને સંપન્ન કરવામાં આવી અને ત્યારબાદ ભગવાનનું સુંદર અર્ચન પ્રારંભ થયું. હવે ઇન્દ્રધુમ્ન મહારાજે જોયું કે સાક્ષાત ભગવાન પ્રગટ થઈ ગયા છે અને નિત્ય ભગવાન દર્શન આપી રહ્યા છે બધાને. તમે વિચાર કરો, જે નીલમાધવની કથા તમે સાંભળી તો તમને એમ થયું ને કદાચ આપણને તે ચાન્સ મળ્યો હોત તો. મનમાં એવો ભાવ થયું કે ક્યાંક તો ભગવાન પ્રગટ રૂપમાં હોય ને ક્યાંક આપણે જોવા માટે જઈએ ભગવાનને અને આવા લાઈવ દર્શન થઈ જાય તો કેટલું સારું. તો એ જ નીલમાધવ બ્રહ્માજીના દ્વિતીય પરાર્ધમાં જગન્નાથજીના રૂપમાં પ્રગટ છે, સાક્ષાત ભગવાન છે. કળિયુગમાં ભગવાનના શ્રી વિગ્રહ ઘણા બધા છે, પણ કોઈને એવો મનમાં ભાવ હોય જેવો ઇન્દ્રધુમ્ન મહારાજને ભાવ હતો કે મારે લાઈવ ભગવાન જોવા છે, તો તમારામાંથી પણ કોઈની ઈચ્છા હોય કે અમારે લાઈવ ભગવાન જોવા છે, તો કળિયુગમાં ભગવાનનું લાઈવ સ્વરૂપ જે છે એ કોણ છે? જગન્નાથજી છે. સ્વયં ભગવાન, કોઈ પ્રાણ પ્રતિષ્ઠા નહીં, કોઈના દ્વારા સ્થાપિત નહીં, સ્વયં પ્રગટ. અને એટલા માટે કળિયુગમાં જગન્નાથજીનું જેટલું મહત્વ છે આટલું ભગવાનના બીજા કોઈ સ્વરૂપનું. જુઓ, બધા સંપ્રદાયો, બધા મત, સાકાર, નિરાકાર, અદ્વૈત, દ્વૈત, બધા લોકો જગન્નાથજીને માને. કેમ? કારણ કે જેવી જગન્નાથપુરીમાં એન્ટ્રી થાય એટલે બધાના મત, બધા નિયમ સાઈડ, ત્યાં કેવલ જગન્નાથજીની જ ઈચ્છા હાલે. કેટલા આચાર્યો ગયા, જેવો શંકરાચાર્ય ગયા, રામાનુજાચાર્ય ગયા, વલ્લભાચાર્ય ગયા, જેટલા આચાર્યો છે ને બધા લોકો જગન્નાથપુરીમાં ગયા, પણ કોઈનો નિયમ ક્યાંય ન હાલે ને. જગન્નાથપુરીમાં એ જ હાલે જે જગન્નાથજી ચાહે છે, એની ઈચ્છાથી હાલે બધું ને. કેમ? આ લાઈવ ભગવાન છે, પ્રગટ ભગવાન છે. એટલે તમને પણ ઇન્દ્રધુમ્ન મહારાજ જેવી ઈચ્છા હોય કે આપણે કળિયુગમાં લાઈવ ભગવાનને જોવા છે, તો એકવાર જગન્નાથપુરી જઈને જગન્નાથજીનું દર્શન કરી લો. અહીંયા તમારું જીવન સફળ થઈ જાય. ભારત ભૂમિમાં જન્મ લીધો છે ને, એની સફળતા શું છે? જગન્નાથજીનું દર્શન. સાક્ષાત રૂપમાં બિરાજમાન છે. અને ક્યાં સુધી રહે? બ્રહ્માજીના 50 વર્ષ જ્યાં સુધી પૂરા નહીં થાય ત્યાં સુધી ભગવાન જગન્નાથજીના રૂપમાં જ રહેશે. બાકી બધા મંદિરો તૂટશે, આ થાય, તે થાય, બંધ થાય, ઘણાની પૂજા બંધ થઈ જાય, અર્ચન બંધ થાય. અને શાસ્ત્રોમાં એવું પણ લખવામાં આવ્યું છે કે 2000 વર્ષ પછી જે વિગ્રહ છે ને એમાં ભગવાન નહીં રહે, મતલબ અહીંથી નીકળી જાય. પણ જગન્નાથજી એક એવું સ્વરૂપ છે, યુગોના યુગો સુધી એમાંથી ભગવાન ક્યારેય જવાના નથી, મતલબ રહેવાના છે એ રૂપમાં હંમેશા માટે. તો આ જગન્નાથજીની સૌથી મોટી કૃપા છે જીવો ઉપર. તો આવા ભગવાન જગન્નાથજી હવે ઇન્દ્રધુમ્ન મહારાજ જોયું મારી સામે છે અને હું જ્યારે ચાહું ત્યારે દર્શન કરી શકું છું ભગવાન. વિચારો કેટલું અદ્ભુત સ્વરૂપ છે. અને આ કોઈ લાકડું નથી, ભલે આપણે કહીએ દારૂ બ્રહ્મ છે, પણ એ ચિન્મય છે. જેવી રીતે ચૈતન્ય મહાપ્રભુ જ્યારે જગન્નાથજીને જોવે છે ત્યારે શું કહે છે? પ્રતિમા નાહી તુમી સાક્ષાત બ્રજેન્દ્ર નંદન. એ જગન્નાથજી તમે મૂર્તિ નથી, લોકો ભલે લાકડાની મૂર્તિ માને, તમે સાક્ષાત નંદ મહારાજના પુત્ર છો. આ મહાપ્રભુનું દર્શન છે. તો ઇન્દ્રધુમ્ન મહારાજના સૌભાગ્યની શું વાત કરીએ, જેના માટે થઈને ભગવાને આ રૂપ પ્રગટ કર્યું, જેને માધ્યમ બનાવીને. ભગવાનનું આ રૂપમાં પ્રગટ થવાનું તો નિશ્ચિત છે, થવાનું જ હતું, પણ માધ્યમ કોણ બન્યા છે? ઇન્દ્રધુમ્ન મહારાજ. જો એની શું ભક્તિ છે જગન્નાથજીમાં. અને કદાચ નીલમાધવના દર્શન કર્યા હોત તો કદાચ ભગવાન એકવાર દર્શન આપી દે, વળી પાછા એને રિટર્ન આવવું પડે તેના રાજ્યમાં. પણ અહીંયા જુઓ, હંમેશા માટે ભગવાન ઇન્દ્રધુમ્ન મહારાજના થઈ ગયા. અને પછી તો એ જોવે ડેઈલી, બસ ભગવાનને જ જોવાના, એટલો આનંદ. અને એક દિવસ ઇન્દ્રધુમ્ન મહારાજ જગન્નાથજીની સામે ઊભા છે અને ભગવાનને કીધું, હે ભગવાન, મારે એક વરદાન જોતું છે તમારી પાસે. મારી એવી ઈચ્છા છે કે આ તમારું દર્શન જે છે એ ખાલી એક પ્રહર,
એક પ્રહર એટલે કેટલા કલાક છે? 3 કલાક. 3 કલાક માટે જ તમારા દર્શન બંધ રહેવા જોઈએ, બાકી દર્શન ખુલ્લા જ હંમેશા. ભગવાન કે કેમ? એ કે પ્રભુ તમે જો આ કળિયુગમાં કેટલા પાપી છે એ હે, આનો ઉદ્ધાર કરતા કરતા આમ તમે બંધ રાખીને કરશો નહીં મેળ પડે. આમાં આપણે હોલસેલમાં ઉદ્ધાર કરવાનો છે, જેટલા આવે બધાને તારવાના છે. તો એ કે કામ કરો. પણ ભગવાન કે હું અહીં બેઠો છું ભાઈ, મારે કંઈક આરામ જોઈએ કે નહીં? 3 કલાક. 3 કલાક રેસ્ટ લેવાનો, બાકી તમારે કળિયુગના પતિત જીવો ઉપર કૃપા કરવા માટે અહીં બેહવાનું. બાકી તમારા બીજા મંદિરો છે ને તમે 9 વાગે હોઈ જાઓ, વળી બપોર 1 થી 4 હોઈ જાઓ. આમાં ઓલા ક્યારે પાવન થાય? અને વાત સાચી છે. આપણે ટાઈમ હોય મંદિર જઈ ભગવાન હોતા હોય કે મંદિરે ગયા દર્શન બનશે તો કૃપા થાય નહીં. જગન્નાથજીએ કીધું કે તમારી વાત તો મુદ્દાની છે, પણ આ અઘરું છે. ઇન્દ્રધુમ્ન મહારાજ કે પ્રભુ તમારા માટે શું અઘરું છે? એમ તમે છો પતિત પાવન, આ પતિતોને પાવન કરવા માટે તમે પ્રગટ થયા છો, તો પછી આરામ ભૂલી જાવ ને. એક સ્વરૂપમાં, એક અવતારમાં ભૂલી જાવ, બીજા અવતારમાં કર્યો છે ને આરામ. અને આમાં વિષ્ણુ રૂપમાં હુતા જ રહ્યો છો ને તમે. કારણોદક શાહી, શિરોદક શાહી, ગર્ભોદક શાહી, હે ને? હું તો આરામ જ કરો, અહીં થોડું કામ કરો. આ પતિત જે છે આની સામું જોવો તમે પ્રભુ. આ બધા એ કે નરકમાં જવાના છે. પણ જો એકવાર તમારું દર્શન થઈ જાય ને તો આને અનાયાસ મુક્તિ પ્રાપ્ત થાય. અને એટલા માટે હે જગન્નાથજી, મારી એવી ઈચ્છા છે કે મેક્સિમમ ટાઈમ તમે દર્શન આપો. ભગવાન પ્રસન્ન થઈ ગયા કે વાહ, તમારી ભાવના શું છે જુઓ. હે, અને એક વૈષ્ણવ જે છે ને એને હંમેશા પોતાના માટે કાંઈ નથી, એ હંમેશા અન્ય જીવોના દુઃખ ઉપર વિચાર કરે છે. જો પ્રહલાદ મહારાજને પણ જ્યારે કહેવામાં આવ્યું ને, નરસિંહ ભગવાને કીધું જ્યારે કે પ્રહલાદ તને જીવનમાં કોઈ દુઃખ નથી, કોઈ ભય નથી, તો પ્રહલાદ મહારાજ કહે છે એવું નથી મને કોઈ દુઃખ કે ભય નથી, મને દુઃખ તો બહુ છે. ભગવાન કે તું મારા ખોળામાં બેઠો છો, હવે શેનું દુઃખ છે? પ્રહલાદ મહારાજ કે જો પ્રભુ આ સંસારમાં આ જીવો જન્મ મૃત્યુના ચક્રમાં પડ્યા છે ને, આનું દુઃખ છે મને. અનેક પુરાણમાં એ પણ વાત કરી છે કે પ્રહલાદ મહારાજે કીધું નરસિંહ ભગવાનને કે એક કામ કરો, આ જગતમાં જેટલા જીવ છે એ બધાનું કર્મફળ મને આપી દો, હું એકલો નરક ભોગવીશ અને આ બધાને તમારા ધામમાં જવા દો. અત્યારે હોત તો મેળ પડી જતા. ભગવાન તે લાચાર છે. અહીંયા જુઓ, ભગવાને કીધું પ્રહલાદ આમાં કર્મનો નિયમ તૂટે, આ હું કરી શકું નહીં. વિચાર કરો કેટલી કરુણા છે પ્રહલાદ મહારાજની. જુઓ આ જગતના જીવોને દુઃખી જોઈને એના હૃદયમાં કેવી પીડા હશે. એણે કીધું બધાનું કર્મફળ હું એકલો ભોગવીશ અને જેટલા જીવ છે બધાને તમારા ધામમાં મોકલી દો. આ ભક્તની કરુણા છે. જે મહેતા નરસિંહ કીધું ને, વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે. આ દુઃખ વૈષ્ણવી નથી. આની પાસે મકાન નથી, આને ખાવાનું નથી, કપડાં નથી, એ દુઃખ નથી. એ જોવે છે આ માયાના ચંગુલમાં પડી નરક ભેગો થવાનો છે. એને એટલે બિચારા પ્રયાસ કરે, તમે નામ જપો, તમે ગીતા વાંચો, ભાગવત વાંચો, કથા સાંભળો, ભજન કરો. શું કામ? તો ઓલાને એમ થાય ખરું આપણી વાહે શું કામ પડ્યા છે? આપણે આપણા મગજ પાછા કળિયુગના. તો મહાપુરુષોની કરુણાને આપણે નથી સમજતા. કોઈ વૈષ્ણવ જ્યારે પ્રયાસ કરે છે ને આપણને ભક્ત બનાવવાનો, એ શું કામ કરે છે? કે જે આપણું જીવન નરક બાજુ જઈ રહ્યું છે ને એને એ મુક્તિ બાજુ લઈ જવા માંગે છે. આ કરુણા છે વૈષ્ણવની. ઇન્દ્રધુમ્ન મહારાજને શું વાંધો હતો? એને નીલ માધવ રૂપમાં દર્શન ન થયું, જગન્નાથજી રૂપમાં હા, અને બોલે છે લાઈવ ભગવાન પાસે. આને એને શું તકલીફ છે બોલો? એને કોઈ એવું છે કે એનો ક્યાંય દુર્ગતિ થવાની નથી. પણ જો સંસારના તમામ જીવોનો વિચાર કરીને પ્રહલાદ મહારાજને ભલ ના પાડી, પણ પ્રહલાદ મહારાજને એટલો ઓપ્શન આપ્યો. એણે કીધું પ્રહલાદ તું જો ચાહતો હોય તો એક બ્રહ્માંડને મારા ધામમાં મોકલી શકું. એક બ્રહ્માંડમાં જેટલા જીવ છે એ બધાને મોકલી દઈશ. બધાનું સંભવ નથી. જુઓ ભક્ત આગળ ભગવાન પણ લાચાર થઈ જાય. ભલે કહેતા હું બધું કરી શકું, આ ન કરી શકે ભગવાન. બધા જીવના કર્મફળને સમાપ્ત કરીને મોકલી દો ધામમાં. કદાચ પ્રશ્ન થાય ને ક્યારેક ભગવાન આવું કેમ નથી કરતા? આ સંભવ નથી, સિદ્ધાંત વિરુદ્ધ છે.
એટલા માટે જો પ્રહલાદ મહારાજને કીધું એક બ્રહ્માંડની ક્ષમતા છે, એક ભક્ત એક બ્રહ્માંડને તારવાની ક્ષમતા રાખે છે. તો એ સમયમાં બ્રહ્માંડના જેટલા જીવ હતા બધા ભગવાનના ધામમાં કાંઈ કર્યા વગર પાછું બ્રહ્માંડ ભરાઈ ગયું. કારણ કે રિટર્ન આવવાવાળા હોય ને. જેવો અયોધ્યા અત્યારે છે ને અહીંયા, તો ભગવાન રામ બધાને લઈ ગયા, આખી અયોધ્યાને, કૂતરું એ બાકી ન રાખ્યું. પશુ પક્ષી ઘાસ જે કાંઈ જીવ હતા અયોધ્યામાં બધાને સાકેત લઈ ગયા. તો અયોધ્યા ભરીશ પાછી ભરાય જ જાય કે ખાંડવાળાને તાણ જ નથી ભાઈ. તો એટલા માટે આચાર્ય ગણ કહે છે, બ્રહ્માંડ તારી તે શક્તિ ધરે જને જને. એક એક વૈષ્ણવોમાં એ શક્તિ છે, એક એક બ્રહ્માંડનો ઉદ્ધાર કરી શકે છે. અને ઇન્દ્રધુમ્ન મહારાજે વિચાર કર્યો કે આપણે તો ઉદ્ધાર કરવાનો થાય છે બધાનો, અને એટલે જગન્નાથજી પાસે આ વરદાન માગ્યું કે પ્રભુ મેક્સિમમ તમારું દર્શન પ્રાપ્ત થાય ને આવી વ્યવસ્થા કરો. તો ઇન્દ્રધુમ્ન મહારાજની વાત સાંભળીને ભગવાન કહે છે, પણ રાતે મને ઊંઘ આવે એનું શું કરવું? હું દિવસે તો બેહી લઉં આખો દેનો વાંધો નહીં, પણ રાતે ઊંઘ આવે. તો ઇન્દ્રધુમ્ન મહારાજ કે તમે કયો શું કરવું જોઈએ? એ કે કંઈક ખાવાની વ્યવસ્થા કરે તો ઊંઘ ન આવે. આપણે પરીક્ષામાં વાંચતા હોય, રાતે બેઠા હોય, ઘડીક ચા બનાવે ને ઘડીક મમરા લાવે. એમ આપણે થાય વાંચવા બેઠા કે નાસ્તો કરવા બેઠા? એમ મૂળ વાંચવાનું 4 કલાક હોય, 2 કલાક તો આમાં જાય, બનાવવામાં ને ખાવામાં. એમ આપણે આ ઉપાય કરીએ છીએ કે જાગવું હોય કંઈક ખાવું પડે, કારણ કે ખાતા હોય તો હોવાની ઈચ્છા ન થાય. તો જગન્નાથજીએ કીધું એક કામ કર, મારી હાટું વચ્ચે વચ્ચે કંઈક ખાવાની વ્યવસ્થા કર, તો હું જાગી શકું. ખાલી 3 કલાક જ હોઈશ, બાકી તારું વરદાન પાકું કે. અને જગન્નાથ ભગવાનની વાત સાંભળી અને ઇન્દ્રધુમ્ન મહારાજ તો પરમ પ્રસન્ન થાય. અને કેમ ન થાય? સાક્ષાત ભગવાન એમ કે મારી હાટું ખાવાની વ્યવસ્થા કરો, કોઈ ભક્ત એમ કે પ્રસાદ લેવા આવું તમારે ત્યાં, તો કેટલા પ્રસન્ન થઈ જાય છે આપણે. કોઈ આપણને સામેથી કે અમે આવશું તમારા ઘરે પ્રસાદ લેવા, તો વિચારો આ તો ડાયરેક્ટ ભગવાન છે સામે. તો ઇન્દ્રધુમ્ન મહારાજ, અહો ભાગ્ય પ્રભુ, હું પ્રતિજ્ઞા કરું છું કે આખો દિવસ તમારું ભોજન હાલશે, તમારો હાથ હું હુકાવા દઈશ નહીં, હાથ ધોવા જવાનું જ નહીં. એમ કારણ કે એક પ્લેટ પૂરી થાય એટલે બીજી પ્લેટ હાજર. અને હકીકત છે, આજે પણ જગન્નાથપુરીમાં જગન્નાથજીના હાથને જ ધોવડાવવામાં આવતા. શું કામ? કારણ કે બીજી પ્લેટ આવી જ જાય, એક પૂરી થાય એટલે બીજી રેડી હોય. 6 ટાઈમ ભોગ લાગે, અને એમાંથી અનેક આઈટમો છે. તો જગન્નાથજી એટલું ખાય છે એની તમે વાત જવા દો. આમાંય ઘણાને એમ થાય કે ઓહો, એ કે આવા ભગવાન હોય આટલું બધું ખાય. પણ એ હું કામ આટલું ખાય છે ને એની પાછળ એક કથા છે. જો એનું સ્વરૂપ આવું કેમ થયું એની પણ એક કથા છે, અને જગન્નાથજી આટલું ખાય છે હું કામ એની પાછળ પણ એક સુંદર રહસ્ય છે. પણ ઇન્દ્રધુમ્ન મહારાજે કીધું કે તમારો હાથ ક્યારેય હુકાવા દઈશ નહીં, મતલબ જ્યાં સુધી જાગો ત્યાં સુધી ખાવાનું જ છે, તમારે ખાતા રહેવાનું. અને આ રીતે જગન્નાથજીના મહાભોગની વ્યવસ્થા ઇન્દ્રધુમ્ન મહારાજે કરી. જ્યાં સુધી મને ખ્યાલ છે લગભગ રોજનું 700 મણ ભાત જગન્નાથજીને ભોગ લાગે છે. અને આખા જગન્નાથપુરી બધા પ્રસાદ જ લે છે. સોરી, 752 ચૂલા છે, લગભગ 250 મણ ભાત લાગે છે ડેઈલી જગન્નાથજીને ભોગ. એટલે ખાલી ભાત નથી ખાતો, એના હારે પછી શાક હોય, ખીચડી, સ્વીટ, આ બધું અલગ અલગ. 250 મણ ભાત રોજ. તો જગન્નાથપુરી કોઈક હોટલમાં વયા જાવ, ન્યાય ભાત આવે ને એ જગન્નાથજીનો પ્રસાદ છે ને. કારણ કે બધે જ વેચાય ને, પ્રસાદને તો ફેંકાય નહીં, તો પ્રસાદ શું કરશે? તો એ પ્રસાદ વિતરણ થાય આખા જગન્નાથપુરીમાં. તો આ રીતે આ ઇન્દ્રધુમ્ન મહારાજની આ કૃપા છે કે એણે એ વરદાન માગ્યું, જેના ફળ સ્વરૂપ આ જગન્નાથજીનો પ્રસાદ આજે પણ આપણને પ્રાપ્ત થઈ રહ્યો છે. પણ ઇન્દ્રધુમ્ન મહારાજ પહેલાં પણ એક વ્યક્તિએ કૃપા કરી છે આપણી ઉપર, આ પ્રસાદ આપણને મળે એ હાટું થઈ. અને જુઓ, જગન્નાથજીના પ્રસાદની બહુ અદ્ભુત મહિમા છે. કેમ? કારણ કે આ પ્રસાદ દુર્લભ છે, અને આ પ્રસાદ લેવા માટે દેવતાઓ મનુષ્યનું રૂપ લઈને જગન્નાથપુરીમાં આવે છે. તેમ જગન્નાથ મંદિરમાં ભગવાનના દર્શન કરતા હોય ને બાજુમાં છે ને, તમને ખબર ન હોય કે આ સ્વર્ગનો રાજા ઇન્દ્ર ઊભો છે. આપણે તો ઓળખતા નથી, આપણને ખબર નથી. દેવતાઓ મનુષ્યના રૂપમાં આવે છે દર્શન કરવા, અને ઘણા લોકોએ દર્શન કર્યું પણ છે.
એ કીધું ને, જગન્નાથપુરી તો એક અદ્ભુત સ્થાન છે, કારણ કે સ્વયં ભગવાન છે, જ્યાં આપણી બુદ્ધિને લોક કરી દેવાની હોય છે પુરીમાં એન્ટર થાવી એટલે. ત્યાં કોઈ તર્ક કામ નહીં કરે, કોઈ વિજ્ઞાન કામ નહીં કરે. તો આ રીતે મહારાજ ઇન્દ્રદ્યુમ્નને વરદાન આપતા કીધું કે રાજન, તારી જે ઈચ્છા હોય ને એ કર, મને કોઈ ઓબ્જેક્શન નથી. પણ આ વરદાનમાં તે આ જગતના લોકો માટે બહુ માગી લીધું છે એને, અને મારી સેવા કરવા માટે તું પ્રસ્તુત થયો છો, એટલા માટે જગન્નાથજી કે હજી એક વરદાન માગી લે. આ વરદાન તો મેં માગવાનું કીધું, તે સામેથી માગ્યું હતું, પણ કોના માટે? જગતના જીવોના કલ્યાણ માટે. ભગવાન કે હવે હું ચાહું છું કે પર્સનલ તું તારા માટે કંઈક વરદાન માગ. ત્યારે ઇન્દ્રદ્યુમ્ન મહારાજ કહે છે કે પ્રભુ, જો મારા માટે કંઈક વરદાન આપવું હોય તો એવું આપો કે આ જે તમારું મંદિર છે, આની ઉપર ક્યારેય કોઈ વ્યક્તિ દાવો ન કરે કે આ મંદિર મારું છે. અને એટલા માટે હું તમારી પાસે વરદાન માગું છું કે મને વંશ રહિત બનાવી દો, મારા કોઈ સંતાન ન હોવા જોઈએ. જગન્નાથજીએ કીધું, હું વાત કરે, લોકો મારી પાસે માગવા આવે છે, નથી દ્યો, અને તું ના પાડે. તો ઇન્દ્રદ્યુમ્ન મહારાજે કીધું, મારું ના પાડવા પાછળનું એક કારણ છે. હું કે માની લ્યો હું તો વયો જઈશ, પછી મારા સંતાનો આવશે અને એ આ મંદિર ઉપર દાવો કરશે કે મારા બાપાએ બનાવ્યું છે, અને એટલા માટે આની સંપત્તિ ઉપર અમારો અધિકાર છે. કરે ને, વારસાગત લોકો અધિકાર કરે છે. તો ઇન્દ્રદ્યુમ્ન મહારાજે કીધું, હું એવું ચાહતો નથી કે મારા વંશનો કોઈ વ્યક્તિ આવી આના મંદિર ઉપર અધિકાર કરે. જુઓ કેટલું સુંદર વરદાન છે. આજે મંદિરના સંચાલકોને આ કથાથી શીખવા જેવું છે. હે ને, સાધુ બન્યા હોય, લાલ કપડાં પહેર્યા હોય, તોય પૈસાના કાંડ કરે. એને ક્યાં નાખવા જ પૈસા? વિચારણીય છે ને. અને આ ઇન્દ્રદ્યુમ્ન મહારાજ જુઓ, ગૃહસ્થ વ્યક્તિ છે, તો પણ જગન્નાથજીને કે વંશ મારો ન હોવો જોઈએ. શું કામ? કારણ કે કોઈ અધિકાર ન કરવું જોઈએ. મંદિર જે છે ને એ ભગવાનની સંપત્તિ છે. અને તોય આ કળિયુગની અંદર જુઓ, લોકો ભગવાનના પૈસા પણ છોડતા નથી. ત્યારે ભલે પોતાનો હોશિયાર માનતા હોય કે અમે ભગવાનના નામે આવેલા પૈસા અમે વાપરી ગયા છીએ, પણ સમજો કે આને નરક જવાનું કન્ફર્મ છે. કન્ફર્મ નરકનો અધિકારી થાય જે ધન ભગવાનની સેવા માટે આવ્યું છે, પણ જો પોતાના માટે કોઈ ઉપયોગ કરે તો આ સીધો નરક જવાનો છે. અને ઇન્દ્રદ્યુમ્ન મહારાજે પણ કીધું કે જો મારા વંશજો થશે તો આ સંપત્તિઓ માટે લડાઈ કરશે અને કોઈને તમારી સેવામાં રુચિ રહેશે. અને આ જ થાય, જ્યારે પૈસા વધે ને ત્યારે ભગવાનની સેવામાં રસ રહેતો પછી નોટું ગણવામાં રસ વધી જાય. એને આ સારું નથી. પણ મંદિરનો વહીવટ કોણે કરવો જોઈએ? જેને ભગવાનની સેવામાં રુચિ છે, જેને ધનમાં રુચિ નથી, પણ જે સેવાને સર્વોપરી માનતા હોય, આ લોકો મેનેજમેન્ટ કરીએ. પણ આજે ઘણા લોકોએ મંદિરોને દુકાન બનાવી દીધી. શું કામ? એ કે અહીંથી પૈસા હારા આવે એમ છે. જુઓ, મંદિરોની અંદર જે કાંઈ ધન આવે છે ને, કેવલ અને કેવલ ભગવાનની સેવા માટે છે. અને થોડો જો દુરુપયોગ આનો થયો એટલે નરક કન્ફર્મ છે, યાદ રાખજો. અને ઇન્દ્રદ્યુમ્ન મહારાજ આ સુંદર શિક્ષા આપી રહ્યા છે કે જગન્નાથ, બલદેવ અને સુભદ્રા, આની ઉપર કેવલ મારો અધિકાર છે આવું કહેવાવાળું કોઈ હોવું જોઈએ નહીં. અને જે ધન તમારી સેવામાં પ્રભુ આવ્યું છે, આનો ઉપયોગ ભોગ વિલાસમાં થવો જોઈએ નહીં. અને એટલા માટે મારી એવી ઈચ્છા છે કે મારો કોઈ વંશ હોય નહીં, મારી પાછળ કોઈ જ ન હોવું જોઈએ. ભગવાનની સેવાના જે ચાહકો છે, જેને ખરેખર ભગવાનમાં રુચિ છે, જેને સેવા જ કરવી છે, આવા શુદ્ધ લોકો આ મંદિર ચલાવે, આવી મારી ઈચ્છા છે, ઇન્દ્રદ્યુમ્ન મહારાજે કીધું. અને જો કોઈ પણ મંદિરના સંચાલક બને, આપણને કોઈ પણ પદ મળે ક્યારેય પણ વહીવટ કરવા માટે, સંચાલન કરવા માટે, તો આપણે એ સમજવું જોઈએ, એ ભાવથી કામ કરવું જોઈએ કે હું ભગવાનનો દાસ છું, સેવક છું, અને મારે ભગવાનની સેવા કરવાની છે. આ જ ઉદ્દેશ્ય હોવો જોઈએ. કારણ શું છે? જો ઉદ્દેશ્ય ભટક્યા તો જીવન ભટકી જશે. એટલા માટે પ્રભુપાદ કહેતા કે કોઈ પણ વ્યક્તિએ પોતાને, જે લીડર છે,
અથવા કોઈ પદ ઉપર છે, એણે પોતાને સર્વન્ટ લીડર સમજવા જોઈએ. આપણે લીડર બન્યા છીએ પણ ભગવાનની અને ભક્તોની સેવા કરવા માટે, નહીં કે બોસ બનવા માટે, બીજાની ઉપર દાદાગીરી કરવા માટે. એટલા માટે કોઈ લીડરશિપ નથી, કોઈ પદ નથી. બધા પદનો ઉદ્દેશ્ય છે ભગવાનની સેવા સારી રીતે થાય અને વૈષ્ણવોની સેવા સારી રીતે થાય અને આપણે એને પ્રસન્ન કરીએ. એટલે કોઈને સંચાલક બનાવવામાં આવે છે, મંદિરોના, કોઈને પ્રચારના, કોઈને યાત્રાઓના. આ બધાની પાછળનો ઉદ્દેશ્ય ભગવત સેવા છે, મુખ્ય ભાવ આ છે. તો આ સમજવું જોઈએ કે મારી પાસે જે કાંઈ ધન આવી રહ્યું છે ભગવાનના મંદિરના નામ ઉપર અથવા ભગવાનના નામે, આ બધી સંપત્તિ કોની છે? ભગવાનની છે. આપણે કેરટેકર છીએ એના. ખાલી માની લો આપણે વહીવટ કરતા હોય તો આપણે શું છીએ? કેરટેકર છીએ. એવું માની લો અહીંથી કોઈ વ્યક્તિ અમેરિકા વયા ગયા અને તમને કીધું કે આ મારું ખેતર, આ મારો બંગલો, આનું ધ્યાન રાખજો, તો આપણે એના માલિક છીએ? ઓલાનું ધ્યાન રાખીએ છીએ આપણે, એ આપણું નથી. એમ મંદિરોની અંદર આમ તો આખું વિશ્વ જ ભગવાનનું છે, પણ એ તો આપણે માનવા તૈયાર નથી. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. તો ભગવાન કે કમસે કમ મંદિરના રૂપમાં મારું ઈદ રહેવા દો. અરે બીજું તો બીજાનું જ લઈ લો, મારામાંય ભાગ પડાવવો જોઈએ. તો મંદિરની અંદર જે કાંઈ સંપત્તિ છે, મંદિરની ચાર દિવાલ અંદર જે કાંઈ છે, એ ટોટલ ધન કોનું છે? ભગવાનનું છે. અને આપણે એના કેરટેકર છીએ. એટલે ભગવાનની ધરોહર આપણી પાસે મૂકી છે કે આ દીકરો હાચવે છે, આમાં વધારે છે કે આનું પછી બધું સમાપન કરે છે. તો જો નીતિ અને ધર્મ જો જીવનમાં હોય, શુદ્ધ ભગવાનની સેવા કરવાની ભાવના હોય, તો આવા લોકો ક્યારેય ધનની ગડબડ કરતા નથી. પણ જેની ચેતના કૃષ્ણ ભાવના ભાવિત નથી, આવા લોકોની નજર ઓલા શિયાળની નજર કેમ શિકાર ઉપર હોય, એમ એ જ ગોતતા હોય પૈસા ક્યાંથી આવે અમારી પાસે. લોકો માની લો આ રથયાત્રા છે, તેને એમ હોય કે હાલો આપણે રથયાત્રા માટે ડોનેશન આપીએ, કોઈને એમ હોય કે આપણે પ્રસાદ માટે ડોનેશન આપીએ. અને ઓલા શું કરે, એમાં થોડુંક પોતાનો ભાગે કાઢતા જાય ને થોડુંક ભગવાનની સેવામાં લગાડતા જાય. તો આ લોકો કન્ફર્મ નરકને પ્રાપ્ત થવાના છે. એ અત્યારે પોતાનું બુદ્ધિમાન માનતો હોય, કેમ કોઈને ખબર નથી કે મેં કેટલી ગડબડ કરી, કોઈ જાણતું નથી. અને આપણું હાલે છે, કોઈ ભલે ન જાણે પણ હૃદય સ્થિત પરમાત્માને બધી ખબર છે. ભગવાન બધું જાણે છે, કોણ કેટલી ગડબડ ક્યાં કરે છે, એનો દંડ પણ ભગવાન આપવાના છે. એટલા માટે જે શુદ્ધ ચેતનાવાળું વ્યક્તિત્વ છે, આવા લોકોને સંચાલક બનાવવા જોઈએ. જો ઇન્દ્રદુમ્ન મહારાજ, એણે કીધું કોઈ વંશ વારસ મારે જોતો નથી. કેટલું સુંદર વરદાન માગ્યું એણે. છે ને આશ્ચર્ય? આવું માગે કોઈ ભગવાન પાસે? નહીં. અને હકીકત જગન્નાથજી એની ઈચ્છા પરિપૂર્ણ કરી ઇન્દ્રદુમ્ન મહારાજની, કે એમને કોઈ વંશ વારસ થયું નહીં. અને આ જે સંપૂર્ણ લીલા કે ભગવાન જગન્નાથજીના રૂપમાં પ્રગટ થયા, બલદેવના રૂપમાં પ્રગટ થયા, સુભદ્રાજીના રૂપમાં પ્રગટ થયા અને સુદર્શન ચક્રના રૂપમાં. આપણે જગન્નાથ, બલદેવ, સુભદ્રાને યાદ રાખીએ પણ સુદર્શનને ભૂલી જાય. એ બહુ મહત્વપૂર્ણ કેરેક્ટર છે. ભગવાનનું જ એક સ્વરૂપ છે સુદર્શન ચક્ર, ભગવાનનું આયુધ છે. અને એ સુદર્શન ચક્રનું કામ શું છે? જ્યારે આપણે મંદિરમાં એન્ટર થઈએ તો આપણા બુદ્ધિમાં જે કાંઈ વિકારો છે એને નષ્ટ કરી અને શુદ્ધ કરીને ભગવાનની સામે આપણને ઊભા રાખે. એટલે જો મંદિરમાં જ્યારે પ્રણામ કરવા જાય ને તો સૌથી પહેલાં પ્રણામ કોને થાય? સુદર્શન ચક્ર. કે અમારી આ માથાકૂટવાળી જે બુદ્ધિ છે એને તમારી કૃપાથી થોડી હરખી કરી નાખો, કમસે કમ જઈને ભગવાનનું દર્શન કરીએ. આવા યોગ્ય બનાવો અમને. આ ચક્ર જે હોય ને મંદિરની ઉપર, એ સુદર્શન ચક્ર એટલે રાખવામાં આવ્યું છે કે એનું દર્શન કર્યા પછી જ વ્યક્તિએ ભગવાનના દર્શન કરવા અંદર એન્ટર થવું જોઈએ. એ ચક્રને પહેલાં પ્રણામ કરવાના હોય છે. તો વૈષ્ણવ પ્રણામની આ વિધિ છે, તો એમાં પણ પહેલાં પ્રણામ કોના છે? સુદર્શન ચક્ર. મંદિરમાં સૌથી પહેલાં થાય, પછી બીજા બધા પ્રણામ શરૂ થાય. તો આ સુદર્શન ચક્ર અને આ ત્રણેય વિગ્રહ એનું પ્રાગટ્ય તો થઈ ગયું, જગન્નાથપુરીમાં સેવા પણ પ્રારંભ થઈ ગઈ. પણ આ કોના કારણે થયું છે? તો રાણી ગુંડીચાના કારણે. એણે કીધું દરવાજા ખોલો, બાકી તો બધા નહીં ખોલવાના પક્ષમાં હતા. અને એટલા માટે આ જગન્નાથ, બલદેવ, સુભદ્રાજીની જે રથયાત્રા છે, એક અઠવાડિયાથી થોડો વધારે સમય
જે સ્થાનમાં એ નિવાસ કરે છે એ મંદિર, એનું નામ રાખવામાં આવ્યું ગુંડીચા મંદિર. તો આજે જગન્નાથજીનું મેન મંદિર છે, ત્યાંથી 2.5 કિલોમીટરના અંતરે આ ગુંડીચા મંદિર છે. તો જગન્નાથ, બલદેવ, સુભદ્રાજી આ ત્રણ રથમાં સવાર થઈ અને એ મેન મંદિરેથી નીકળી અને ગુંડીચા મંદિરે આવે છે. ત્યાં 9 દિવસ રોકાણ થાય અને ત્યાર પછી રિટર્ન રથયાત્રા નીકળે. પાછા જગન્નાથજી જગન્નાથ મંદિરની અંદર પુનઃ પોતાના સ્થાન ઉપર બિરાજમાન થાય છે. તો એ મંદિરનું નામ ગુંડીચા મંદિર રાખવામાં આવ્યું. અને ગુંડીચા મંદિર જે છે એ સાક્ષાત વૃંદાવનનું સ્વરૂપ છે. જગન્નાથપુરીમાં ગુંડીચા મંદિર શું છે? વૃંદાવન. તો રથયાત્રાનો મૂળ ભાવ તો એ છે કે ભગવાન કુરુક્ષેત્રથી વૃંદાવન જઈ રહ્યા છે. એની કથા પણ ચૈતન્ય ચરિતામૃતમાં છે કે રથયાત્રા પાછળનું ગૂઢ રહસ્ય શું છે, શા માટે ભગવાન રથ ઉપર સવાર થયા છે. તો બ્રજવાસીઓ ભગવાનને કુરુક્ષેત્રથી ક્યાં લઈ ગયા છે? વૃંદાવન. અને એટલા માટે ભગવાન રથ ઉપર સવાર થઈને ગયા છે. તો અહીંયા ગુંડીચા મંદિરનું જે સ્થાન છે એ વૃંદાવન છે. તો મેન મંદિરથી રથયાત્રા ગુંડીચા મંદિર એ વૃંદાવન સુધી આવે છે. પણ આ રાણી ગુંડીચાના નામથી એનું નામ ગુંડીચા મંદિર થયું. અને આ રીતે રથયાત્રાના 10 દિવસ, 9 દિવસ રોકાણના, 1 દિવસ રથયાત્રાનો. તો રથ ઉપર બેસાડી અને વિશ્વવસુના વંશજો ભગવાન જગન્નાથજીની સેવા કરે છે. અને લલિતાથી ઉત્પન્ન વંશજો, જેને સુપકાર કહેવામાં આવે છે, એ જગન્નાથજી માટે ભોગ બનાવે છે, જેનો પ્રસાદ આપણે પ્રાપ્ત કરીએ છીએ. અને આ રીતે આ જે લલિતાના વંશજો છે એ પાકકળામાં એટલા એક્સપર્ટ છે કે 100 મણ ભાત એક હારે ઉતારી નાખે. આપણે જાજા મહેમાન થઈ ગયા હોય ભાત કાચા પાકા થઈ જાય. આને 100 મણ ભાત એક હારે રાંધવાના હોય, એક જ હરખું રંધાય. તો આ રીતે બહુ એક્સપર્ટ હોય છે આ લોકો. અને ચંદન યાત્રાના સમયે જગન્નાથજીના સંપૂર્ણ શરીર ઉપર ચંદન લગાવવામાં આવે છે. પછી એમને નૌકા વિહાર કરાવવામાં આવે છે. એમની સ્નાન યાત્રા થાય છે, જ્યારે સંપૂર્ણ ભારતમાંથી હજારો નદીઓનું જળ ત્યાં લાવી અને જગન્નાથજીને સ્નાન કરાવવામાં આવે છે. અને એ સ્નાન યાત્રાથી જગન્નાથજી બીમાર થઈ જાય, હજી બીમાર જ છે અત્યારે, કાલ હારા થાય અને પરમ દિવસે રથ ઉપર આરૂઢ થશે. તો આ જગન્નાથજીના પ્રાગટ્યની કંઈક સંક્ષિપ્ત કથા આપણે શ્રવણ કરી છે. એક પ્રશ્ન એ છે કે આ અપૂર્ણ રૂપમાં કેમ પ્રગટ થયા છે? તો એ ચર્ચા આપણે આવતા વર્ષે કરશું, રથયાત્રા. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે. તો આ વર્ષે આપણે એટલી જ ચર્ચા કરવાની નથી, જગન્નાથજી પ્રગટ કેવી રીતે થયા છે. તો એનો આ ઇતિહાસ છે. અને હવે જે અંદર પ્રશ્નો છે, કેમ એવું સ્વરૂપ છે અને ભગવાન કેમ આટલું બધું ખાય છે, એના ઇતિહાસો આપણે આવતી રથયાત્રામાં સાંભળશું. હા, તો વાટ તો જોવી પડે ને. હજી આપણે આલવારોને ઊભા રાખ્યા છે ભાઈ વચ્ચે. એક આલવાર બાકી, 10 થઈ ગયા ને. હવે 11 નંબરના આલવાર. પછી જોવું તમારું મૂડ હશે તો આ કથા હાંકશું, જગન્નાથ કથા આગળ. ઓકે. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.